નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે આફ્રિકન ખંડમાં હાલમાં ભૂગર્ભમાં એક એવી ગતિવિધિ થઈ રહી છે જેને વિશ્વભરમાં વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરી દીધા છે। તો મિત્રો, વૈજ્ઞાનિકોના મતે આફ્રિકન ભૂમિગત વિસ્તાર ધીમે ધીમે બે ભાગમાં વિભાજિત થઈ રહ્યો છે। જો કે મિત્રો, અહીંની ટેક્ટોનિક પ્લેટો સતત બદલાઈ રહી છે અને આ પરિવર્તન હવે પૃથ્વીની સપાટી પર સ્પષ્ટપણે દેખાય છે। જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે નિષ્ણાતો કહે છે કે આ ઘટના પૂર્વ આફ્રિકામાં બની રહી છે, જ્યાં ત્રણ મુખ્ય ટેક્ટોનિક પ્લેટો મળે છે અને ધીમે ધીમે અલગ થઈ રહી છે। જો કે મિત્રો, આ પ્રક્રિયા આફ્રિકાના મધ્યમાં એક નવો મહાસાગર બનવા લાગી છે। જો કે આ તે વિસ્તાર છે જેને ગ્રેટ ગિફ્ટ વેલી તરીકે ઓળખવામાં આવે છે। જી હા મિત્રો, તો જો કે તમને જે લગભગ 6000 કિલોમીટર લાંબી પ્રદેશ છે, જે પૃથ્વીના સૌથી મોટા ભૂસ્તરશાસ્ત્રીય ખામીઓમાંનો એક છે। તો મિત્રો, આ પ્રદેશ આફ્રિકાના વિભાજન પ્રક્રિયાના કેન્દ્રમાં છે। અહીંથી જમીન ધીમે ધીમે ડૂબી રહી છે અને ચારે બાજુ જ્વાળામુખીની પ્રવૃત્તિ વધી રહી છે। તો મિત્રો, વૈજ્ઞાનિકો કહે છે કે આ પરિવર્તન 25 મિલિયન વર્ષોથી ચાલુ છે અને હવે તે એક વળાંક પર વર્ષ પહોંચી ગયું છે। જો કે મિત્રો, આ પ્રદેશમાં અફ્રા ઇથોપિયા અને કેન્યાના રિફ્ટ ઝોન સૌથી વધુ સક્રિય છે, જ્યાં જમીન દર વર્ષે આશરે 15 થી 20 કિલોમીટર ખસી રહે છે। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।